ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા વેડજ ગામના માછીમારો છેલ્લા 15 વર્ષથી મહીસાગર નદીમાં માછીમારી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. હાલમાં ઉપરવાસમાં આવેલા કડાણા ડેમના દરવાજા ખોલવામાં આવતા મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે, જેને કારણે માછીમારોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે. દિલીપભાઈ વાઘેલાની આગેવાની હેઠળ 60 થી 70 જેટલા માછીમારો બોટ દ્વારા માછીમારી કરી રહ્યા હતા. અચાનક નદીનો પ્રવાહ વધી જતા માછીમારીના જાળ પ્રવાહમાં તણાઈ ગયા હતા. માછીમારોને આશરે 50,000 જેટલું નુકસાન થયું છે. આ અંગે માછીમારોએ સરકારને વિનંતી કરી છે કે તેમને થયેલા નુકસાનનું વળતર મળે. હું જાળીનો મચ્છીમારનો ધંધો કરું છું. હું ગામ મારું વિરજ ને મહીસાગર નદીમાં જાળ નાખવાથી ઉપરવાસમાંથી પાણી આવેલું છે. તે અમારા અંદાજે જાળનો ખર્ચો 50,000 જેવો છે. ને બીજું કે અમારી જાળનો નુકસાન બહુ થયેલું છે. એ બીજું કે 10-15 વર્ષથી ધંધો કરીએ અમે. આ વર્ષે પાણી બહુ આવેલું છે તો અમને ઝાઝુ નુકસાન થયેલું છે. એ સરકારને અમે નમ્ર વિનંતી કરીએ કે અમારે કંઈક સહાય કરે.